આ છે સંખ્યા રેખા પર સરવાળા, બાદબાકી અને ગુણાકાર કરવા માટેનું મોડેલ છે, જેના દ્વારા આપણે બાળકોને સરળતાથી ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકના સરવાળા, બાદબાકી, ગુણાકાર શીખવી શકીએ છીએ. ઉદાહરણ તરીકે કહીએ આપણે ઋણ 3+4 કરવા છે, તો ઋણ 3 થી શરૂઆત કરી વત્તા એટલે જમણી બાજુ 4 એકમ અંતર ખસતા જઈશું તો આપણને એનો જવાબ મળી જશે. ઋણ 3+4 કરવાથી ધન 1 જવાબ મળે છે. આ જ રીતે આપણે બાળકોને બાદબાકી શીખવા માટે ડાબી તરફ જવાથી બાળકોને બાદબાકી શીખવી શકાશે. આ જ મોડેલ દ્વારા બાળકોને આપણે ગુણાકાર પણ શીખવી શકીએ છીએ. જેમ કે ઋણ 2×3 કરવા છે, તો ઋણ 2×3 માટે આપણે 2 એકમ અંતર 3 વખત ખસીશું, અથવા તો 3 એકમ અંતર 2 વખત ખસવામાં આવશે. તો આ રીતે ખસતા જઈએ, 1 એકમ અંતર ખસ્યા, પછી બીજું એકમ અંતર ખસ્યા, પછી આ ત્રીજો એકમ અંતર ખસવાનું. તો આમ 3 એકમ અંતર ખસવાથી ઋણ 2×3 એટલે કે ઋણ 6 જવાબ મળશે. તે બાળકોને આપણે સારી રીતે સમજાવી શકીએ. તો બાળકોને આ સંખ્યા રેખાનો અનુભવ પ્રેક્ટિકલી રીતે કરવાથી બાળકોનું જે દ્રઢીકરણ છે અને જે જ્ઞાન છે ખૂબ જ સારી રીતે યાદ રહેશે અને ખૂબ જ સારી રીતે પ્રક્રિયા કરી શકશે.